لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. अज़ीज़ान मोहतरम, જે લોકો ગઈકાલે હાજર હતા એ લોકોને ખ્યાલ હશે કે આપણો વિષય ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જીવન ચરિત્ર, ખાસ કરીને એમાં એમનું વ્યક્તિત્વ એટલે કે એમની પર્સનાલિટી અથવા તો એમના ફઝાઇલ વિશે આપણે વાત કરશું. અને સાથે સાથે ઇમામે જે આપણા માટે અથવા ઇસ્લામ માટે અથવા દીને ખુદા માટે જે કામ કર્યું છે, જે એક્ટિવિટી અંજામ આપી છે, એના વિશે આપણે ચર્ચા કરશું. ગઈકાલે આપણે શામના ખુતબાથી આપણે વાતની શરૂઆત કરી હતી કે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે કૈદી બનાવીએ અને શામના દરબારમાં અથવા તો મસ્જિદે જુમામાં જ્યાં બધા શામીઓને ભેગા કરવામાં આવ્યા અને ખતીબ એક એમ કહીએ કે મૌલાના યઝીદનો દરબારી મુલ્લા જે છે મેમ્બર ઉપર જઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામ અલી અલૈહિસ્સલામનો ખરાબ બોલે છે અને બની ઉમૈયાના વખાણ કરે છે. ઇમામ અલૈહિસ્સલામ એને રોકે છે અને કહે છે, એ ખતીબ, તારા ઉપર લાનત થાય, અફસોસ થાય કે તું મખલુકને રાજી કરવા માટે થઈ અને પરવરદિગારને, તારા ખાલિકને નારાજ કરી રહ્યો છે. માટે તે તારી જગ્યાને જહન્નમમાં તૈયાર કરી લીધી છે. આ ઇમામના જુમલા. પછી ઇમામ માંગણી કરે છે કે એ યઝીદ, મને આ લાકડાના પગથિયા ઉપર જવા દે. ઇમામ મેમ્બર નથી કહેતા, બલકે શું કહે છે? લાકડાના મેમ્બર. શું કામ? કારણ કે જ્યાં ફક્ત ચાપલુસી થતી હોય, વાહવા માટે વાત હોય, કોઈ મખલુકને ખાલી ખુશ કરવાનો ઈરાદો હોય, તો પછી આ મેમ્બર નથી રહેતો, ખાલી લાકડાના પગથિયા રહી જાય છે. તો ઇમામ કહે છે કે મને પણ આ લાકડાના મેમ્બર ઉપર જવા દે કે જેથી હું પણ કંઈક વાત કરું કે જેના બે ફાયદા થાય. એક, અલ્લાહ રાજી થશે અને બીજું, લોકો જે સાંભળનાર છે એને અજ્ર અને સવાબ મળશે. આપણે અહીંયા સુધી ગઈકાલે વાત કરી હતી. હવે આપણે આજે આ ખુતબા ઉપર જરાક આગળ વધારે વાત કરીએ અને પછી કાલથી એક બીજી ફઝીલત તરફ આપણે જાશું. પરંતુ આ શરૂઆત કરવા પહેલા હું ભાવનગરના અઝાદાર મોમિન ભાઈઓ પાસે માંગણી કરું છું કે સલવાત એક સાથે મળીને પડવામાં આવે. આપણે અલગ અલગ ઝાકરીનથી સાંભળતા આવ્યા છીએ કે અગર જો જનાબે ઝૈનબ અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ના હોત તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત જે છે એ કરબલાના મેદાનમાં દફન થઈ ગઈ હોત. આ બંને હસ્તી એવી છે કે જે કૂફા ગયા તો ત્યાં ખુતબા પેશ કર્યા અને શામ ગયા તો ત્યાં ખુતબા પેશ કર્યા. પરંતુ જે ટોન, જે વાત કરવાની રીત કૂફામાં છે
એ શામમાં નથી, અને જે શામમાં વાત કરવાની રીત છે એ કુફામાં નથી. શું કામ એવું છે? ઇમામની શહાદતનો મકસદ એક જ હતો, તો બંને જગ્યાએ એક જ વાત કરવી જોઈએ હતી, પણ નહીં, બંને જગ્યાએ અલગ અલગ વાત કરે છે. કારણ કે કુફા એ જગ્યા છે કે જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમત હતી. બધા અહેલે બેત અલૈહિસ્સલામને ઓળખે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક જમાનામાં કુફાની શહેઝાદી અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીએ તો પ્રિન્સેસ હતી. ત્યાં જે વાત કરવાની છે એ બીજા અંદાજમાં છે. કઈ કુફીઓ, અમારે તમને ઓળખાવાની જરૂર નથી કે અમે કોણ છીએ. આપણે ઘણી વખત કહેતા હોય કે આપણે ફઝાઇલ જ બયાન કરીએ. ના, ફઝાઇલ જ્યારે જાણતા હોય તો પછી આપણે આગળ વધવાનું છે. સીરત શું છે? અગર એક માણસ આપણે કોઈ જગ્યા ઉપર હોય ને આપણે ભૂલા પડી ગયા અને એ માણસ આપણને સરખી રીતે આપણને રસ્તો દેખાડે, પછી આપણે એ માણસના દેખાડેલા રસ્તા ઉપર વિશ્વાસ આવી જાય અને આપણને ગળે ઉતરી જાય કે આ ભાઈએ સાચો જ રસ્તો દેખાડ્યો છે, અને આપણે ત્યાં ઊભા ઊભા વખાણ કરવા લાગીએ કે ભાઈ તું કેટલો ભલો માણસ છો, કેટલો સાચો માણસ છો, તે મારી સારી એવી હિદાયત કરી, મને સરખો એવો રસ્તો દેખાડ્યો, હવે મને જાવું હોય તો હું હમણાં પહોંચી જઈશ, અત્યાર સુધી હું ભૂલો પડેલો હતો, કોઈ મને સરખો રસ્તો નહોતો દેખાડ્યો. હું ગમે એટલા વખાણ કરીશ ને કોઈ દિવસ મકસદ સુધી પહોંચી શકીશ. મારી માટે જરૂરી છે કે હું જાતો જાઉં અને સાથે સાથે વખાણ પણ કરતો જાઉં, કે અગર કોઈ માણસ મળે તો હું એને કહેતો જાઉં કે ફલાણા માણસ એટલો ડાયો છે કે જેણે મને રસ્તો બતાવ્યો. તો અહીંયા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઈ જ સમજાવવા ચાહે છે કુફામાં કે તમે અમારી ફઝીલતને જાણો છો. હવે જરૂર નથી કે અમે અમારા ફઝાઇલ તમને બયાન કરીએ, બલકે તમે શું કર્યું છે એના ઉપર તમે વિચાર કરો. તમે ઇમામ હુસૈનને સાથ નથી દીધો, હવે તમારા માટે જરૂરી છે તૌબા તરફ આગળ વધો, રડો, ગિરિયા કરો જેટલું ગિરિયા કરવું હોય. આ કુફાનો ટોન છે. પણ જ્યારે શામમાં આવે છે તો ત્યાં વાત બદલાઈ જાય છે. ત્યાં એમ નથી કહેતા કે તમે ઇમામ હુસૈનને શા માટે કત્લ કર્યા, કારણ કે શામ એ જગ્યા છે જ્યાં ખોટો પ્રોપેગન્ડા કરવામાં આવ્યો છે, જ્યાં અહેલે બેતની જે ખાસ તસવીર હતી, જે એમનું કેરેક્ટર હતું, એ બગાડીને પેશ કરવામાં આવ્યું છે. તો હવે ત્યાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ભલે જંજીરોમાં જકડાયેલા છે, તેમ છતાં યઝીદ પાસે રજા માંગે છે કે મને જે છે આ પગથિયા ઉપર જવા દે અને હું કંઈક બોલું. પેલા તો ના પાડે છે કે આ અગર ચડશે તો ત્યાર સુધી નહીં ઉતરે જ્યાર સુધી આમ આલે અબી સુફિયાન અને મને જે છે જલીલો રૂસવા ના કરી નાખે. તેમ છતાં માણસોનો પ્રેશર વધે છે, ઇમામને રજા મળે છે, ઇમામ ઉપર જાય છે. હવે અહીંયા પોતાની ફઝીલતો બયાન કરતા ઇમામ અલ્લાહની હમદો સનાથી વાતની શરૂઆત કરે છે અને ફરમાવે છે, અય્યુહન નાસ, એ લોકો જાણી લ્યો, ઉતીના સિત્તન, અમને ખુદાવંદી આલમે 6 વસ્તુ અર્પણ કરેલી છે. વફુદ્દિલના બેસબ, અને ખુદાવંદી આલમે અમને 7 ફઝીલતો અદા કરી છે. હવે ગણિત તમારું સારું છે, 6 ને 7 કેટલી વસ્તુ થઈ? 13 વસ્તુ. ઇમામ અલૈહિસ્સલામ ખુતબાની શરૂઆતમાં આ 13 વસ્તુ શામીઓની સામે બયાન કરે છે કે ખુદાવંદી આલમે અમને આ આપ્યું છે. હવે ઇમામ જે છે અહીંયા પોતાના વખાણ કરે છે. હવે અગર જો હું અહીંયા મેમ્બર ઉપર બેસી અને હું કહું કે હું કૌસર મુખી છું ને હું આમ છું ને હું આટલો ભણેલો છું, હું આટલો ડાયો છું, તમે બધા શું કહેશો? ગુજરાતી ભાષામાં 2 શબ્દો ગુજરાતીમાં મને અત્યારે યાદ આવે છે કે આ કૌસર મુખી બહુ ફાંકા મારે છે, અથવા બીજું શું શબ્દ કહેશો કે આ કૌસર મુખી જે છે હોશિયારી મારે છે. શું કામ? કારણ કે અગર કોઈ ઇન્સાન પોતે પોતાના વખાણ કરે તો આપણે એમ જ કહેશું કે વરને કોણ વખાણે? એક સવાલ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર
અને આ ખરાબ વસ્તુ પણ સમાજમાં જેમ છે એમ આપણા ઇસ્લામમાં પણ આને મનાઈ કરવામાં આવી છે કે પોતે પોતાની બડાઈ મારવાની નથી. આપણે ઘણી વખત હું આમ છું ને હું આમ છું, આ હું પણ જ્યારે જિંદગીમાંથી નીકળી જશે ને ત્યારે આપણે અલ્લાહના અબ્દ બની શકશું. પણ અગર જો હું આવ્યો કે હું આવો છું ને હું તેવો છું ને હું ફલાણો છું, તો પછી એ ઇન્સાન અબ્દિયતમાંથી ચાલ્યા જશે. તો તમે કહેશો કે આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે શામના ખુતબામાં જે વસ્તુ બયાન કરે છે એ બધી પોતાની ફઝીલતો છે કે ખુદાવંદી આલમે અમને 6 વસ્તુ અદા કરી છે અને 7 ફઝીલત આપી છે, તો આ પણ વખાણ જ છે. પણ નહીં, નોર્મલી રીતે સામાન્ય રીતે અગર કોઈ ઇન્સાન પોતાના વખાણ કરે એ બરાબર નથી, પણ 3 જગ્યા એવી છે કે જ્યાં ઇસ્લામ રજા આપે છે કે ઇન્સાન પોતાના વખાણ કરે, પોતાનું ઇન્ટ્રોડક્શન પેશ કરે અને કહે કે મારી ફઝીલત આવી છે. હવે એ 3 જગ્યા કઈ છે? તો એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ છે હિદાયત માટે. અગર જો કોઈ વાત મારી સાંભળવા તૈયાર ના હોય તો પહેલા મારે મારું ઇન્ટ્રોડક્શન પેશ કરવું પડશે કે જો હું કોઈ સામાન્ય માણસ નથી, હું આ છું અને આ પેશ કરું છું, તો મારી વાતમાં વજન આવશે. એ જ હાલત અહીંયા છે કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ એ શામના દરબારમાં છે અથવા મસ્જિદમાં છે કે જ્યાં પોતાની ફઝીલત બયાન કરે છે. શું કામ? કારણ કે જે વસ્તુ ઓળખાવવા ચાહે છે જે શામીઓને ખબર જ નથી અથવા તો વિરોધી વસ્તુ ખબર છે, છબી બગાડવામાં આવી છે. હવે અહીંયા હિદાયત કરવાની છે કે ઓળખો અમે અહલે બેત અલૈહિસ્સલામ કોણ છીએ. અમને ખુદાવંદી આલમે 6 વસ્તુ અદા કરી છે અને 7 ફઝીલત અદા કરી છે. આ વસ્તુ ન ફક્ત ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ પરંતુ આપણા દરેક અઈમ્મા અલૈહિસ્સલામ જ્યાં હિદાયત ફઝીલત બયાન કરવા થકી વજૂદમાં આવી શકતી હતી ત્યાં ઇમામોએ ફઝીલત બયાન કરી હતી. એક દાખલો આપતો જાઉં. સિફીનની લડાઈ, આપણને એમ થાય કે સિફીન સવારથી સાંજ સુધી ખતમ થઈ ગઈ. ના, એવું નથી, ઘણા વખત ચાલી. આ સિફીનની લડાઈમાં એક માણસ ઇમામ અલી અલૈહિસ્સલામ સામે લડાઈ કરવા માટે આવે છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની રાત ઈ છે કે કોઈ દુશ્મનને પણ તરત કત્લ કરવા નથી ચાહતા, બલકે એને સવાલ કરે છે કે તું શા માટે મારી સામે લડવા માટે આવ્યો છે? તે મારા વિશે શું સાંભળ્યું છે શામમાં? તો એ માણસ કહે છે કે મેં તમારા વિશે 2 વસ્તુ સાંભળી છે, એટલા માટે હું તમારી સામે લડાઈ કરવા માટે આવ્યો છું. તો કે શું સાંભળ્યું છે? તો કે મેં સાંભળ્યું છે કે તમે નમાઝ નથી પડતા. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ વિશે એવો પ્રોપેગેન્ડા કરવામાં આવ્યો કે અલી નઉઝુબિલ્લાહ નમાઝ નથી પડતા. બીજું તો કે તમે ઉસ્માનના કત્લમાં શરીક હતા, એટલે હું જે છે તમારા સામે લડવા માટે આવેલો છું. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એને કહે છે કે તું ઓળખે છે મારા લશ્કરમાં કોણ કોણ છે? તું ઓળખે છે ફલાણી જગ્યાએ જો ઊભા છે એ અમ્માર છે? તો કે હા, કેમ ના ઓળખું, એ તો રસૂલના સહાબી છે. તો કે એ અમ્માર યાસિર જે છે એના વિશે તો શું જાણે છે? શું એ નમાઝ નથી પડતા? તો કે હોય જ ના શકે. અમ્માર યાસિર તો રસૂલ ખુદાના સહાબી છે અને એ નમાઝ પડે છે. તો કે એ નમાઝ પડતા હોય અને એ કોઈ એવાના લશ્કરમાં હોય કે જે નમાઝ ના પડતો હોય? કે વાત સાચી તમારી. તો કે ના, યાદ રાખ, અમ્માર તો નમાઝ પડે છે, પણ મારી ફઝીલત ઈ છે કે હું એક રાતમાં 1000 રકાત નમાઝ અદા કરું છું. કોણ કહે છે? મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. તો કે તમારા વિશે જે કહેવામાં આવે છે કે તમે ઉસ્માનના કત્લમાં શરીક હતા, ઇમામ કહે છે કે હરગિઝ. જે લોકો શરીક હતા એ લોકોને પણ હું વિખેરવા કોશિશ કરતો હતો કે આ કત્લ ના કરવામાં આવે.
બલકે હું મારા દીકરા હસ્તક જે છે હસન અને હુસૈન અલૈહિમા હસ્તક જે છે પાણી અને ખાવાનું મોકલતો હતો. એ લોકોનો પ્લાન એ હતો કે ઉસ્માનને ભૂખ્યો ને તરસ્યો મારી નાખે, પરંતુ મારું ખાવા પીવાનું મોકલવાના કારણે એ લોકોનો પ્લાન બરબાદ ગયો અને એ લોકોએ ઘરમાં અટેક કરી, ઉતાવળ કરી અને ઉસ્માનને કત્લ કરી નાખ્યો. આમાં વિચાર કર કે વાત સાચી છે, મને તો ખોટું કહેવામાં આવ્યું. મોલા આજથી હું તમારા લશ્કરમાં શામી છે. જ્યારે હકીકત ખબર પડી, ઇમામે પોતાની ફઝીલત બયાન કરી, એ માણસની હિદાયત થઈ, એ આવી ગયો, ઇમામના લશ્કરમાં જવા લાગ્યો. આજથી મોલા હું તમારા માટે લડીશ. ત્યાંથી અમરે આ અવાજ આપે છે, અહીં માણસ તને ઈરાકી લોકો બહેકાવી રહ્યા છે. ત્યારે એ માણસ અમરે આસને જવાબ આ રીતે આપે છે કે ઈરાકીએ તો મને નસીહત કરી હતી, બહેકાવનાર તું છે. આ એક બહુ મહત્વનો નુકતો છે. સમય વધારે નથી, નહીતર અહીંયા બહુ વાત કરે તમને સરખી રીતે કે આપણી પાસે ઘણી વખત કોઈ માણસ આવીને વાત કરે ને તો એમાં બે વસ્તુ હોય, યા તો બહેકાવતો હોય યા નસીહત કરતો હોય. હવે આપણે અકલમંદ બનવાનું છે કે સામેવાળા માણસને આપણે ઓળખીએ કે ઈ આપણને ગોળ ગોળ ફેરવી અને બહેકાવી રહ્યો છે કે ના સિરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરી રહ્યો છે. એક માણસ આપણા વખાણ કરી, આપણી ચાપલુસી કરી અને આપણને બહેકાવી રહ્યો છે કે ના આપણને પ્રોત્સાહન આપી અને વધુ સિરાતે મુસ્તકીમમાં આગળ વધારી રહ્યો છે. હવે આપણે અકલમંદ છીએ કે આપણે કઈ વસ્તુને સમજીએ છીએ. તો આ પહેલી વસ્તુ કે ઇમામ જે પોતાના વખાણ કરે છે એ શામીઓની હિદાયત માટે છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ, શકને દૂર કરવા માટે. કોઈ માણસને આપણા વિશે શક હોય કે આ માણસ ઓકે છે કે નથી, બરાબર છે કે નથી, ત્યાં જે છે શકને દૂર કરવા માટે પોતાના વખાણ કરી શકાય છે. આમ તો દુશ્મનો બધા અહલે બેત અલૈહિસ્સલામની સરખી રીતે મારિફત રાખતા હતા, પણ અમુક વખત એવા ખલીફાઓ આવી જતા કે જેને ઇમામની સરખી મારિફત નહીં હતી. ઇમામ ચાહતા હતા કે એ લોકોની સરખી રીતે એના મગજમાં કઈ શક હોય તો એ દૂર થઈ જાય અને હુજ્જત તમામ થઈ જાય. એટલા માટે ઇમામ પોતાના વખાણ બયાન કરે છે. આપણે ઇન્શાઅલ્લાહ જ્યારે વાત કરશું ત્યારે સરખી રીતે આ ખલીફાનો, જે ખલીફાની હમણાં વાત કરવા જાઉં છું એનું ઇન્ટ્રોડક્શન ત્યારે આપશું. પણ વાત અહીં આવી ગઈ છે એટલે અબ્દુલ મલિક ઇબ્ન મરવાનની વાત કરું છું. અને એક વખત એવું આવશે કે ઇમામના જમાનામાં કેટલા ખલીફા હતા, એ કોણ કોણ હતા એની ઇન્શાઅલ્લાહ આપણે વાત કરીશું આવતી મજલિસોમાં. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ થી મુલાકાત કરે છે. આશુરા પછીનો બનાવ છે. ઇમામ હજમાં જાય છે અને ત્યાં મુલાકાત થાય છે. ઇમામ એને સલામ દુઆ નથી કરતા, તો હવે કોઈ શેઠિયાને સલામ કરવામાં ના આવે ને, ખલીફા અને સલામ કરવામાં ના આવે તો એના તો રૂવાડા ઉભા થઈ જાય કે આ માણસ એના મનમાં લેખે છે શું, મને સલામ નથી કરતો. ઇમામ પોતાના હજ ને તવાફમાં મસરૂફ છે. તો અબ્દુલ મલિક ઇબ્ન મરવાન ઇમામને શું કહે છે? જસ્ટ એટલું કહી દો કે મરવાન પછી એના દીકરાઓ હતા. યઝીદ દુનિયાથી જહન્નમ વાસિલ થયો, પછી એનો દીકરો કંઈક 40 દિવસ માટે આવ્યો, મુઆવિયા ઇબ્ન યઝીદ, અને એના પછી મરવાન આવ્યો, અને મરવાન પછી એના દીકરાઓ આ અબ્દુલ મલિક ઇબ્ન મરવાન આવે છે. તો એ ઇમામને કહે છે, યબ્ન રસૂલિલ્લાહ, અમે તમારા બાપને કતલ કર્યા નથી, તમે કેમ અમારા સાથે સારો વ્યવહાર નથી રાખતા? અને સાંભળ્યું છે કે તમે એક કનીઝ સાથે શાદી કરી, શરમ ના આવી તમને કનીઝ સાથે? એ જમાનામાં કોઈ કામવાળી સાથે શાદી કરે તો એ બહુ ખરાબ કહેવાય, સમાજમાં એવું હતું. ઇમામ અલૈહિસ્સલામ એને જવાબ આપે છે. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન બે વસ્તુ કીધી કે અમે કઈ તમારા બાપને કતલ નથી કર્યા,
તમે શા માટે અમારા સાથે સારો વ્યવહાર નથી રાખતા? બીજું કે તમે શું કામ એક કનીઝ સાથે શાદી કરી? અગર અમને કીધું હોત તો અમે તમને પૈસા આપત, તો તમે સારી અરબની છોકરી સાથે શાદી કરી શકત. કીધું હોત તો અમે શાદી કરાવી દે, અને અમે ચાહીએ છીએ કે તમને પૈસા આપીએ. આ લોકોને એમ હતું કે ઇમામ અલૈહિસ્સલામ ને આપણે પૈસાથી વેચાતા લઈ શકશું. અમે તમને પૈસા આપવા ચાહીએ છીએ કે જેથી તમે ગરીબની મદદ કરો છો ને તો એમાં વધારે મદદ કરી શકો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ભલે તે મારા બાપને કતલ નથી કર્યા, પણ યાદ રાખી લે અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, અગર તું પણ તારા બાપ દાદાઓના રસ્તે ચાલીશ ને તો તારો પણ અંજામ એવો જ થશે જેવો તારા વડવાઓનો થયો છે. અને તું અમને તારી દોલત દેખાડે છે તો સાંભળ. ઇમામ પોતાની રેદાને કાઢી અને બિછાવે છે અને પછી એક દુઆ પડે છે, અલ્લાહુમ્મા અરે હુરમત અવલિયાઇકા ઇન્દક, ખુદાયા તું આ અબ્દુલ મલિક ઇબ્ન મરવાનને દેખાડ કે તારા દોસ્તોની ઇજ્જત તારી નજદીક કેટલી છે. એમ કરી અને પોતાની રીદા જે પાથરેલી હતી એના બંને છેડાને ખોલે છે. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન ઈ જોઈને બેહોશ થઈ જાય છે. જ્યારે બેહોશ થઈ ગયો, ઇમામ પોતાની રીદાને સંકેલીને પાછા લઈ અને તવાફને જે મનાસિક હતા, અમાલ હતા, એમાં મશગુલ થઈ જાય છે. અહીંયા બધા માણસો આવે છે, અબ્દુલ મલિકના મોઢા ઉપર પાણી છાંટે છે, હોશમાં લાવે છે. શું થયું કે આ ઓચિંતા બેહોશ? તો કે રીદામાં તમને કઈ દેખાણું? તો કે ના, તમે જ જોયું. તો કે એમાં આટલા કિંમતી જવાહેરાત હતા કે એની સામે આપણી આટલી બધી દોલત જે છે એ ભિખારી જેવી લાગે કે જાણે કટોરો લઈને ઊભા છીએ. આ છે અહેલે બેત અલૈહિસ્સલામ. જ્યારે સામેવાળાને યકીન નથી કે અહેલે બેત અલૈહિસ્સલામની અઝમત અને હુરમત કેટલી છે તો પોતાના ફઝાઇલ બયાન કરે છે. આ બે વસ્તુ ક્યારે ઇન્સાન પોતાના ફઝાઇલ બયાન કરી શકે, વખાણ કરી શકે? એક તો સામેવાળાની હિદાયત કરવા માટે, અથવા તો સામેવાળાને શક હોય પોતાની ફઝીલત, આપણી ફઝીલત માટે, ત્યારે આપણે ફઝીલત બયાન કરી શકીએ. અને ત્રીજી વસ્તુ, ઇસ્લામના દુશ્મનોને જવાબ દેવા માટે. એ જમાનામાં લડાઈ થતી તો લડાઈના મેદાનમાં ઉતરતા તો દરેક સિપાહી જે છે એ પોતાના વખાણ કરતા કે મને ઓળખો, હું કોણ છું. આપણે કરબલાના મેદાનમાં જોઈએ ને તો એમાં ફક્ત શોહદાએ કરબલા એવી હસ્તી છે કે જે પોતાની ફઝીલતો બયાન કરી શકે છે. પણ સામી પાર્ટીમાંથી, ઉમરે સાદના લશ્કરમાંથી જે પણ મેદાનમાં ઉતરે છે, કોઈ પણ જુરઅત નથી કરતું કે પોતાની ફઝીલત બયાન કરે. શું ફઝીલત બયાન? અહીંયા અલી અકબર આવે છે તો શેર પડે છે કે ઓળખો હું કોણ છું. હબીબ ઇબ્ન મઝાહિર આવે છે, ઓળખો હું કોણ છું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આવે છે, અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ શાયરી પડે છે, ઓળખો હું કોણ છું. એક હાથ કપાઈ જાય છે તો કે ભલે મારો હાથ કપાઈ ગયો, તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો હું સાથ આપતો રહીશ. બીજો હાથ કપાઈ જાય છે ત્યારે શેર પડે છે. આ બધા જે છે એકલા જે મેદાનમાં ઉતર્યા ને બધા રજસ પડે છે. અને એક આખો અશરો પણ મેં આના ઉપર પડેલો છે. કોઈ વખત મોકો રહ્યો તો ઇન્શાઅલ્લાહ અહીંયા રજૂ કરીશ બધા શેર. પણ આ મેદાનમાં જ્યારે ઉતરે તો પોતાની ફઝીલત બયાન કરવાની રજા આપી છે કે જેથી દુશ્મન ઉપર પ્રભાવ પડી શકે, અથવા તો ઇલ્મી ડિબેટ ચાલતી હોય ત્યાં પણ પોતાનો પ્રભાવ નાખવા માટે થઈ અને પોતાના વખાણ જરૂરી થઈ પડે છે. એવી જ રીતે આપણે પણ હવે ધ્યાન રાખવાનું છે કે આપણે ખોટી હોશિયારી ના મારીએ અને ખોટે પોતાના ગીત ના ગાવા લાગીએ કે હું આવો છું ને હું તેવો છું. પરંતુ આ ત્રણ સિચ્યુએશનમાંથી એક સિચ્યુએશન હોય ત્યારે આપણે પોતાની ફઝીલત સામેવાળાને બયાન કરી શકીએ છીએ. આપણે જઈએ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝીલત તરફ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ શામના મસ્જિદે જુમાના ખુતબામાં મિંબર ઉપર ચડી અને કહે છે કે ખુદાવંદી આલમે અમને
6 વસ્તુ અદા કરી છે અને 7 ફઝીલત અદા કરી છે. કારણ કે એ શામના લોકો ઈ છે કે જે અહલે બેત અલૈહિસ્સલામને ઓળખતા નથી અને એમને ખરાબ પ્રોપેગેન્ડા એમને કરવામાં આવ્યું છે. એ લોકો અહલે બેતને ઇસ્લામના દુશ્મન માને છે. હવે ઇમામ અહીંયા પોતાની ફઝીલતને શરૂ કરે છે. ઉતીનલ ઇલ્મ, કે ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપેલું છે. વલ हिल्म, અમને ખુદાવંદી આલમે નરમાશ રાખવાની તૌફીકાત નસીબ કરેલી છે. વસમાહા, અને ખુદાવંદી આલમે અમને તૌફીક આપેલી છે કે અમે સખાવત કરી શકીએ. અને પછી ફરમાવે છે વલ ફસાહા, ખુદાવંદી આલમે અમને સરસ મજાની ફસીહો બલીગ રીતે બોલવાની તાકાત અર્પણ કરેલી છે. વશુજાઆ, ખુદાવંદી આલમે અમને બહાદુરી અતા કરેલી છે. વલ મહબ્બતા ફી કુલૂબિલ મુમિનીન, કે ખુદાવંદી આલમે અમને મોમિનોના દિલમાં મોહબ્બત અતા કરેલી છે. 6 વસ્તુ ખુદાવંદી આલમે અતા કરી છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઇલ્મ અહલે બેત અલૈહિસ્સલામના ઘરથી એટલું બધું આગળ વધ્યું છે કે આજે આપણે જે દીન ઉપર બેઠા છીએ, જે દીનના સુફરેથી આપણે કંઈક વસ્તુ હાસિલ કરી રહ્યા છીએ, એ અહલે બેત અલૈહિસ્સલામનો અહેસાન અને એમનો સદકો છે. આપણે ચોથા ઇમામનો ઇલ્મ આપણે જોઈએ ને તો ઇલ્મ કેટલું છે કે સહીફે સજ્જાદિયા, કે જે દુઆની કિતાબ છે, કે જેને ઝબૂર આલે મોહમ્મદ કહેવામાં આવે છે, એ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની દુઆઓનો સંગ્રહ છે. આમાં કોઈ સામાન્ય દુઆ નથી, બલકે હરેક મોકા ઉપર ઇમામે દુઆ પડેલી છે અને દુઆના ઝરિયાથી તબલીગ કરેલી છે. જેવી રીતે હઝરત દાઉદ અલૈહિસ્સલામે દુઆના ઝરિયાથી તબલીગ કરી હતી, એવી રીતે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ દુઆના ઝરિયાથી તબલીગ કરે છે. આ સહીફે સજ્જાદિયા જેનાથી આપણે ગાફિલ છીએ, આપણા ઘરમાં તો મોજૂદ હોય છે પણ આપણને તરજુમો વાંચવાની ફુરસત નથી હોતી. અગર જો સરખી રીતે મનન કરીએ ને તો આપણને ખબર પડે કે આમાં કેટલું ઇલ્મ સમાયેલું છે. એક વખત આયતુલ્લાહ મરઅશી નજફી એક કિતાબનો નુસ્ખો સહીફે સજ્જાદિયાને લઈ અને પોસ્ટ કરે છે, મોકલાવે છે. ક્યાં? અલ અઝહર યુનિવર્સિટીમાં સુન્ની આલિમને મોકલાવે છે. એ આલિમ સહીફે સજ્જાદિયાને વાંચે છે, દુઆને જોવે છે, વળતો જવાબ લખે છે, અરે મરઅશી નજફી, કાશ તમે મને આ કિતાબ વેલા મોકલી હોત કે જ્યારે હું જવાન હતો. અગર જો મને આ કિતાબ જવાનીમાં મળી હોત ને તો હું આના ઉપર એક સરસ મજાની તફસીર લખી નાખત. અને આજે કેટલાય ભાગમાં એની તફસીર લખવામાં આવેલી છે. એના ઉપર માણસો રિસર્ચ કરી અને પોતાની દીની દુનિયાવી હાજતોને પૂરી કરે છે. અને આપણે શિયાઈસના અશરી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના માનવા વાળા હજી આપણે શેમાં, તો કે દોરા અને તાવીઝમાં ભરોસો કરીએ છીએ. ઓલા મૌલાના છે ઈ તાવીઝ કરી દે છે, પાણી ફૂકી દે છે, આપણી લાઈન લાગશે. જ્યારે કે આપણી હાલત એવી છે કે ખજાના ઉપર બેસીને આપણે કોક પાસે ભીખ માંગી રહ્યા છીએ. આપણી પાસે ખજાનો હોય આપણી પાસે, અને ખજાના ઉપર બેસીને કોઈ માણસ ભીખ માંગતો હોય તો માણસો એને શું કહેશે? સાવ બેવકૂફ છે. હું નથી કહેતો કે તમે લોકો જે છે એ રીતના છો, નહીં, પરંતુ આપણે અગર જો આપણે આ સહીફે સજ્જાદિયાથી સરખો ઉપયોગ નહીં કરીએ તો આપણી હાલત પણ એવી જશે કે આપણે ખજાના ઉપર બેસી અને દોરા અને તાવીઝની ભીખ બીજા પાસે માંગી લઈએ. औलादની મુશ્કેલ છે, સહીફે સજ્જાદિયામાં औलाद માટે દુઆ છે. વાલિदैन સાથે પ્રોબ્લેમ છે, વાલિદૈનની દુઆ આ સહીફે સજ્જાદિયામાં મોજૂદ છે. વરસાદની તકલીફ છે, વરસાદની દુઆમાં મોજૂદ છે. ગુનાહ બહુ થઈ ગયા છે, યાદ આવે છે, તૌબા ને ઇસ્તિગફાર કરવાની દુઆ આમાં મોજૂદ છે. કોઈ વખત મોકો મળ્યો અને બહુ સારી એવી આપણે નમાઝે શબ અદા કરી અને હજી સમય છે અડધી કલાકનો, તો નમાઝે શબ પછી પડવાની દુઆ આ સહીફે સજ્જાદિયામાં મોજૂદ છે. કેટલી દુઆઓ છે.
પહેલા તો 75 જાતની દુઆ હતી આ સહીફે સજ્જાદિયામાં, પણ જે આ 1400 વર્ષનો 1200 વર્ષનો સમય પસાર થયો અને જે જુલ્મ થયા શિયાઓ ઉપર, હવે એમાંથી 54 દુઆ બાકી રહી છે અને સહીફે કામિલામાં અમુક વધારે છે, 61-62 દુઆ બાકી રહી છે. તો આ દુઆને આપણે સમજીને વાંચીએ કે આ દુઆમાં આપણને શું કહેવા માંગે છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે આ દુઆના જરિયાથી કેવું ઇલ્મ પહોંચાડ્યું છે, તો આપણે એને સમજવા કોશિશ કરીએ. આપણા ઇમામ અલી અલૈહિસ્સલામ સલુની કબલા અન તફકિદુની નો દાવો આમને નહોતા કરતા, બલકે ચાહતા હતા કે શિયાઓ અહલે બેતના ચાહવા વાળાઓ કંઈક સવાલ કરે, અમારા ઇલ્મથી ફાયદો હાસિલ કરે અને કંઈક પ્રગતિના પંથે પહોંચે. અગર જો આપણે અહલે બેતનો ઇલ્મ આપણે કંઈ હાસિલ નથી કર્યું અથવા તો આપણા જીવનમાં એ પ્રગટ નથી થતું, તો સમજી લઈએ કે આપણે એવા સુફરે બેઠા છીએ કે જ્યાંથી ભૂખ્યા ઊભા થઈએ છીએ, જ્યારે કે બધી જાતની નિયામતો ત્યાં મોજૂદ. તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની પહેલી ફઝીલત બયાન કરે છે, ઓતીનલ ઇલ્મ, ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપેલું છે. બીજું ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપેલું છે, નરમાશ રાખવાની તૌફીક આપેલી છે. એટલા માટે જ કોઈ આવીને ઇમામને ગાળો દેતું, ઇમામ જોવે છે કે આ પોતાની જહાલતમાં નાદાનીમાં ગાળ બોલે છે, કઈ વાંધો નહીં, તું બોલ. અમારો સ્વભાવ ઈ છે કે અમે શાંત રહેવા માંગીએ છીએ, અમે નરમાશ રાખીએ છીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂતરું આપણને કરડે ને તો આપણે સામું કરડવા જવાય ના જવાય. નજાસત ને નજાસત થી ના ધોવાય. ઇમામની સામે ખરાબ બોલવામાં આવે છે, ઇમામ શાંતિથી જવાબ આપે છે. એક માણસ આવી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ને આવીને પૂરું ભલું બોલવા લાગે છે મદીનામાં. બહારથી આવેલો હતો, શામથી આવેલો હતો કે ક્યાંકથી આવેલો, ખરાબ બોલે છે, જેને તે બોલી નાખે છે. ઇમામ જવાબ નથી દેતા અને એ માણસ બોલીને ચાલ્યો ગયો ઘરે. ઇમામના બધા સાથીઓ અજબ છે કે મૌલાને પકડીને મારીએ, ઈ શું બોલીને જાય, આપણે તો શું કરશો, તારી મજાલ જો કે તું મને બોલ્યો ના. અહલે બેત અલૈહિસ્સલામની સીરત ઈ છે કે આપસમાં મોહબ્બત રાખવામાં આવે, એકબીજા સામે બાયું નથી ચડાવવાની. એ આપણો મોમિન ભાઈ છે, આપણી મોહબ્બત એને કંઈક સમાજમાં લેતી દેતીના કારણે નથી. અગર કોઈ મોમિન ભાઈ છે તો આપણી મોહબ્બત એના સાથે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામ ઝમન અલૈહિસ્સલામના કારણે છે. કોઈ આપણને ખરાબ કીધું એટલે હું તરત બાઈ ચડાવવા લાગુ અને તને દેખાડી દઉં, આજે તને પતાવી દઉં, નહીં. ઇલ્મનો મકામ છે, નરમાશનો મકામ છે. અહીંયા ઇમામના સાથીઓ જે હતા ઇમામને કહે છે અરે મારીએ. ઇમામ કહે છે નહીં, હું જાઉં છું એને જવાબ દેવા માટે. ઇમામ નીકળે છે. અમુકને એમ થયું કે ઇમામ ત્યાં જઈને તમાચો મારી દેશે. ઇમામ એનો દરવાજો ખટખટાવે છે એના ઘરનો. એ માણસ દરવાજો ખોલે છે, જોવે છે એટલા બધા માણસો આવ્યા છે, તો ખબર છે કે આમ બોલીને આવ્યો છે એટલે હમણાં આવી ગયેલું છે. ઇમામ અલૈહિસ્સલામ એને કઈ નથી કહેતા, બલકે એક જુમલો કહે છે કે મારા ભાઈ, તે જે પણ કઈ વસ્તુ કીધી એ અગર જો સાચી હોય તો ખુદા મને માફ કરે, અને અગર જો તે જે વસ્તુ કીધી છે એ ખોટી હોય તો ખુદા તને માફ કરે. આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની નરમાશ છે કે જે ઇમામ શામના ખુતબામાં આ રીતે બયાન કરે છે કે ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપ્યું છે, ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપ્યું છે. અગર જો આ ઇલ્મને કંટ્રોલ ના થયો તો પછી એ તકબ્બુર અને ઘમંડમાં બદલાઈ જાય છે. પરંતુ અગર જો અહલે બેતના દરથી ઇલ્મ હાસિલ કર્યું તો ઇલ્મની સાથે આપણને નરમાશ પણ નસીબ થશે. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે ખુદાવંદી આલમે અમને સમાહત અતા કરી છે, એટલે કે સખાવત કરવી નસીબ કરી છે.
તમને ખ્યાલ છે, અલગ અલગ મજલિસોમાં તમે સાંભળતા આવ્યા છો કે યઝીદે કરબલાના બનાવ પછી મદીના ઉપર અટેક કરેલો, અને એને હર્રાનો વાક્યો કહેવામાં આવે છે કે જ્યાં બહુ લૂંટમાર મચાવીને કતલો ગારત કરી અને કેટલું બધું કર્યું. ત્યાર પછી મદીનાની ઇકોનોમી સાવ ડાઉન થઈ ગઈ, કારણ કે બધું લૂંટાઈ ગયું હતું. બધાના ઘર લૂંટાણા હતા સિવાય ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનું ઘર. ત્યાં મનાઈ કરવામાં આવી હતી કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનું ઘર ના અડજો. મરવાન પણ પોતાના ફેમિલીને પનાહ આપવા માટે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના ઘરે રાખી જાય છે. હવે ઈ વખતે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઈ ઇકોનોમી હાલતને સંભાળે છે. 400 ફેમિલીનું ભરણ, ગુલામને કનીઝ ખરીદે, એની તરબિયત કરે અને રાહે ખુદામાં આઝાદ કરે. એટલે સુધી કે મદીનાની બાજુમાં એક ગામ વજૂદમાં આવ્યું કે એમાં રહેવા વાળાઓ બધા ઇમામના આઝાદ કરેલા ગુલામ અને કનીઝ હતા. આ શું છે? આ અહેલે બેત અલૈહિસ્સલામની ફઝીલત છે કે ખુદાવંદી આલમે એમને સખાવતની તૌફીક આપેલી છે. ઇમામ એટલી સખાવત કરી કે જ્યારે ઇમામની શહાદત વાકે થઈ, જ્યારે ગુસ્લ દેવા ગયા, ત્યારે ઇમામ બાકીર અલૈહિસ્સલામની સાથે જે માણસ હતો એ કહે છે કે મૌલા, આ તમારા પિતાના વાસામાં અમુક દાગ છે. શું આ હજી કરબલાના દાગ છે? ઇમામ કહે કે સરખી રીતે જો, અમુક જંજીરના દાગ છે ને, ગળા બાજુમાં છે, હાથ બાજુમાં છે, પણ વાસામાં જે દાગ છે ને એ અલગ છે. કે મૌલા, ઈ શેના દાગ પડી ગયા છે ઇમામ, કે જે હજી તાજા છે? ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે, આ મારા બાબા જે છે ને, રાતના વખતમાં ઉઠી અને અનાજની ગુણીઓ ઉપાડી, રોટલીઓની પોટલીઓ ઉપાડી અને ગરીબોને આટલી દેવા ગયા છે કે એના કારણે એના વાસામાં જખમ થઈ ગયા છે. આ છે ઇમામની સખાવત. આપણે ઓળખીએ, આપણે ઘણી વખત ખીચામાં હાથ નાખવો હોય ને તો પછી 70 જાતના શૈતાન પકડી રાખતા હોય કે હવે બધાની તો આદત પડી છે. આમ છે. અહેલે બેત અલૈહિસ્સલામની ફઝીલત ઈ છે કે ઇમામ ફરમાવે છે કે ઉતીનલ ઇલ્મ વલ हिल्म વસ્સમાહ, ખુદાવંદી આલમે અમને ઇલ્મ અતા કર્યું છે અને સખાવતની તૌફીક અતા કરી છે. પછી ઇમામ ફરમાવે છે વલ ફસાહ, ખુદાવંદી આલમે અમને ફસાહત અતા કરી છે. ઇમામ જે બોલે ઈ ચોખ્ખી વાત કરે છે, સમજાય એવી વાત કરે છે કે જેને દુશ્મન, જે યઝીદ જેવો દુશ્મન શરાબી પણ ઓળખી રહ્યો છે કે અહેલે બેત અલૈહિસ્સલામના ઘરનાને કોઈને મિંબર ઉપર ચડવા ના દેવાય, નહીંતર નહીં ઉતરે જ્યાર સુધી કે અમો અહેલે આલે અબી સુફિયાનને જલીલો રુસવા ના કરી નાખે. એટલા માટે જ ઘણા માણસો દુશ્મનો હોય એ અહેલે હકને આગળ ના આવવા દે, ગમે એમ કરીને જલીલ કરીને પાછળ રાખવા કોશિશ કરે. ઇમામના ખુતબાઓ, એમની દુઆઓ, એમનું રિસાલતુલ હુકૂક, આ બધી વસ્તુ દલાલત કરે છે કે જેવી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝાહત હતી, ઈ જ વારસો ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામને નસીબ થયેલો છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામ ફરમાવે છે કે અમને 6 વસ્તુ અતા કરવામાં આવી છે, એમાંથી એક છે શુજાઅત. 5મી વસ્તુ છે શુજાઅત. બહાદુરી ફક્ત મેદાને જંગમાં તલવાર ચલાવવાનું જ નામ નથી, બલકે એ બધા દુશ્મનોની સામે હક વાત બયાન કરવી ને એમાં પણ શુજાઅત જોવે, બહાદુરી જોવે. બધા ઘણા માણસો ત્યાં ડરી જતા હોય, પણ ભર મજમામાં જેને કહેવાય 700 ખુરશી નશીન, અને એમાં જે છે ખુતબો આપવો અને યઝીદને જલીલો રુસવા કરી નાખવો, આ પણ એક શુજાઅત છે. અને 6ઠી વસ્તુ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે વલ મુહબ્બતા ફી કુલૂબિલ મુમિનીન, કે ખુદાવંદી આલમે જે વસ્તુ અમને અતા કરી છે એમાંથી 6ઠી વસ્તુ ઈ છે કે અમારા માટે મોમિનોના દિલમાં મોહબ્બત રાખી છે.
જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા યઝીદના દરબારમાં ઈ જ કહેવા ચાહે છે, ખુતબામાં ઈ જ બયાન કરે છે, આ યઝીદ તારે જેટલું કેટલું ગારજ કરવું હોય કરી લે, જે કરવું હોય કરી લે, તું અમને કેટલું તો કરી નાખીશ, પરંતુ હરગિઝ તું જે છે મોમિનોના દિલમાંથી અમારી મોહબ્બતને નહીં મિટાવી શકીશ. આ અહેલે બેત ઈ હસ્તી છે કે જે દિલો ઉપર રાજ કરવા વાળી છે. એટલા માટે તો આ બધા મોમિનો અહીંયા બેઠા છે. શું કામ બેઠા છે? કારણ કે એના દિલમાં હુસૈની હુકુમત છે. જ્યારે મુહર્રમ આવે છે પોતાનો કામ ધંધો મૂકી અને ફરશે અઝા ઉપર આવી જાય છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ખુદાવંદી આલમે અમને 6 વસ્તુ અતા કરેલી છે અને અમને 7 ફઝીલતો આપવામાં આવેલી છે. વફુદ્દિલના, અમને ફઝીલત આપવામાં આવી છે બિ અન્ન મિન્ના નબી અલ મુખ્તાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. हमारी फजीलत ई છે કે અમારામાંથી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. हमारी फजीलत છે કે મિન્ના સિદ્દીક, અમારામાંથી અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. इमाम फरमावे છે કે વમિન્ના તૈયાર, જાફર તૈયાર અમારા ખાનદાનમાંથી છે. વમિન્ના અસદુલ્લાહ વ અસદ રસૂલ, અમારામાંથી અલ્લાહનો સિંહ અને અલ્લાહનો શેર અને રસૂલનો સિંહ. એટલે કે જનાબે હમઝા, એને પણ સૈયદુલ શુહદાનો લકબ આપવામાં આવેલો છે, ઈ પણ અમારામાંથી છે. વમિન્ના સિદ્દા હાઝિલ ઉમ્મા, અને અમારામાંથી આ ઉમ્મતના 2 શહેજાદા એટલે કે ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિમા સલામ છે. અને પછી ઇમામ જે ફઝીલતનો દરિયો વહાવે છે, અના ઇબ્ન ફાતિમા, કે જે તમે લગભગ નદીમ સરોવરના નોહામાં પણ સાંભળેલું છે, અના ઇબ્ન મક્કા ઓ સફા, અના ઇબ્ન ઝમઝમ ઓ સફા, અને એ બધી ફઝીલતો, હું આનો દીકરો છું, હું આનો દીકરો છું, એટલી ફઝીલતો બયાન કરે છે કે શામના લોકો વિચાર કરે છે અમે જેને બાગી સમજતા હતા, અમે જેને ઇસ્લામથી ખારીજ સમજતા હતા, એ અત્યારે ફઝીલત બયાન કરે છે તો એ કોણ છે? આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે જેને આ યઝીદ कैद કરીને દરબારમાં હાજર કરી રહ્યો છે, બલકે કાયનાતની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે જેને પકડીને લાવ્યો છે. એટલે કે અત્યાર સુધી આપણને અંધારામાં રાખવામાં આવતા. ઇમામ જેટલી ફઝીલતો બયાન કરે છે, શામીઓના આંખમાંથી આંસુઓ વહેવા લાગે છે, અને આ આંસુઓ રોકાતા નથી, બલકે જ્યારે પણ कैदखानाમાંથી વાહ હુસૈનની આવાજ આવતી, બધા શામીઓ પણ રડવા લાગતા. જ્યારે પણ આવાજ આવતી વાહ અલી અકબર, તો ખાલી कैदखानाમાં બીવીઓ નહોતી રડતી, બલકે આજુબાજુમાં બધા માણસો પણ રડવા લાગતા કે અમે કેવી ભૂલ કરી નાખી છે, અમે રસૂલના વર્ઝન કે જે બહેતરીન મખલૂક છે એને શહીદ કરીને આવ્યા છે. જનાબે ઝૈનબે ઈ મજલિસો બરપા કરી અને ઈ શામમાં ઇન્કલાબ બરપા કરી દીધો. એટલા માટે તો યઝીદને ફરજ પડી કે આ લોકોને આઝાદ કરે, પણ કેવી કેવી મુસીબતો જનાબે ઝૈનબે સહન કરી છે ખબર નથી. સદારો જ્યારે 11 મુહર્રમના અહેલે હરમને 2 ગજાવા ઊંટો ઉપર સવાર કરવામાં આવ્યા અને જ્યારે એમને કુફા તરફ લઈ જવામાં આવતા હતા, તો એમને કુફામાં, એમને કરબલામાં મક્તલમાંથી પસાર કરવામાં આવ્યા કે જ્યાં શુહદાઓના લાશા વિખરાયેલા પડ્યા હતા. ત્યારે ઇમામે સૈયદ સજ્જાદ પોતાના બાબાના જનાઝા ઉપર પહોંચે છે, એમનો રંગ બદલાઈ જાય છે. આય બાબા, હું તમારો કેવો મઝલૂમ દીકરો છું,
એક ચાદર પણ નથી, એક લીધા પણ નથી કે જો તમારા ઓળિયા જનાઝા ઉપર રાખો. એવામાં જનાબે ઝૈનબનો ઊંટ ત્યાં પહોંચે છે અને જોવે છે પોતાના માજાયાના લાશાને. કહે છે આ અંદા આખી આય હુસૈન, શું તું જ મારો ભાઈ છો? હું આ જનાઝાને કેવી રીતે ઓળખું? ના બદન ઉપર સર મौजूद છે, ના જિસ્મ ઉપર કપડા મौजूद છે. જનાબે ઝૈનબ પોતાને ઊંટ પરથી ગરાવી આવાજ દે છે, ઓ હુસૈન, ઓ મરહૂમ. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب. खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने दाद ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा जी बेरोजगार से खुदा ने रिस्क वासे इनायत फरमा. खुदा हमें सिरात मुस्तकीम पर कायम ने दायम रहा. खुदा के मरहुमीन ने मरहुमात ने मगफिरत फरमा. हजरत आयतुल्लाह सिस्तानी ने बीजा नेक मराजों ने सेहत और सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्दी आजिल फरमा. अने मोमिन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतल वहाब. और मोहम्मद वाले मोहम्मद सलवात यह पद सूर्य अंदर 3 वक्त खुलौला तथा 5 वक्त सलवात पड़ी. 14 मासूमीन इस्लाम तथा तमाम शहदाए करबला इस्लाम तथा तमाम असीरान करबला इस्लाम का अजीब करवा विनंती. तमाम मरहूम मोमिन और मोमिनात की रूना सवाब मासूरे फातिहा. अस्सलामु अलैकुम या अब्दुल्लाह, अस्सलामु अलैकुम रसूलुल्लाह, अस्सलामु अलैकुम नाबिल मोमिनीन व नसीरुल वकील, अस्सलामु अलैकुम फातिमा ज़हरा सैयदत निसाइल आलमीन, अस्सलामु अलैकुम फखरुल अब्बास नाबिल मोमिनीन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम या मौला व मौलाय, अस्सलामु अलैकुम या गरीब अल-गुरबा, अस्सलामु अलैकुम या सुल्तान वल हसन अली अब्द मुसे रजा व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम या मौलाना साहिब ज़मान अलमान अलमान अलमान. अस्सलामु अलैकुम या खलीफतुर रहमान, अस्सलामु अलैकुम या शरीफुल कुरान, अस्सलामु अलैकुम मौलाना साहिब अल-असर व ज़मान. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. वस्तुल बनाने अहले बैत